તમને બધાને કદાચ ધ્યાન નહીં હોય, પણ આપણે જાણે અજાણે કેટલી બધી વખત આપણા નિકટતમ લોકોને હું તમને પ્રેમ કરું છું બોલીએ છીએ. નવાઈ લાગીને સાંભળીને? ચાલો હું તમને સમજાવું કઈ રીતે. તો કાલે રાત્રે મમ્મીએ વધારે કામ કરી લીધું હતું, તો એ થાકી હશે નું વિચારીને સવારે આપણે ઘરની સફાઈ કરી દઈએ. એટલે હું કહેતો નથી મમ્મી, પણ હું તને પ્રેમ કરું છું. તો ક્યારેક ફોનને બાજુમાં મૂકીને ઘરના લોકો સાથે મોડા સુધી ગપાટા મારવા. એટલે હું કહેતો નથી, પણ હું તમને બધાને પ્રેમ કરું છું. તો ક્યારેક કીધા વગર નાની માટે એમનું મનપસંદ મંચુરિયન લઈ દેવું. એટલે નાની, હું કહેતો નથી, પણ હું તમને પ્રેમ કરું છું. આમ તો ધૂમ્રપાન કરવું ના જોઈએ, પણ ક્યારેક નાના માટે નવું લાઇટર લાવી દઈએ. એટલે નાના, હું કહેતો નથી, પણ હું તમને પ્રેમ કરું છું. તો મિત્ર દુઃખમાં હોય ત્યારે સલાહ વગર બસ એની બાજુમાં શાંતિથી બેસી રહી. એટલે મિત્ર, હું કહેતો નથી, પણ હું તને પ્રેમ કરું છું. તો મમ્મીને માથા પર હાથ મૂકતો જોઈને એને કીધા વગર મસ્ત આદુથી ભરપૂર ચા બનાવી આપવી, કે એના માથાનો દુખાવો મટી જાય. એટલે હું કહેતો નથી, પણ મમ્મી હું તને પ્રેમ કરું છું. તો ક્યારેક મોલમાં જઈએ અને બેન માટે થોડા કપડાં લઈ દઈએ. એટલે હું કહેતો નથી, પણ લાડલી બેન હું તને પ્રેમ કરું છું. તો ક્યારેક મિત્રો સાથે ફરવા ગયા હોય અને પ્રેમિકા માટે કાનમાં પહેરવાના ઝુમખા લાવી દઈએ. એટલે હું કહેતો નથી, પણ હું તને પ્રેમ કરું છું. જો આમ હું ઉદાહરણો આપતો રહીશ તો કદાચ ભાવ ગુજરી જશે. તો હવે તમારા પર છોડું છું. કમેન્ટમાં તમારા પ્રેમના પર્યાય એટલે કે તમારી લવ લેંગ્વેજ જરૂરથી જણાવજો.